પાટણ જિલ્લા પોલીસ દ્વારા નીરજ સેવા ટ્રસ્ટ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી પોલીસ પરિવારની બહેનો માટે સર્વાઇકલ કેન્સર વિરોધી નિઃશુલ્ક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લા પોલીસ દ્વારા નીરજ સેવા ટ્રસ્ટ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી પોલીસ પરિવારની બહેનો માટે સર્વાઇકલ કેન્સર વિરોધી નિઃશુલ્ક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ રસીકરણ અભિયાન અંતર્ગત કુલ 135 બહેનોને સર્વાઇકલ કેન્સર રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો હતો। કેમ્પનો મુખ્ય હેતુ મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાની સાથે રસીકરણ દ્વારા તેના નિવારણ માટે પ્રોત્સાહિત કરવાનો હતો। આ કેમ્પ દરમિયાન તબીબો અને આરોગ્ય કર્મીઓ દ્વારા મહિલાઓને સર્વાઇકલ કેન્સર રસીકરણ તેમજ આરોગ્ય અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોલીસ પરિવાર માટે યોજાયેલા નિઃશુલ્ક રસીકરણ કેમ્પને સારો પ્રતિસાદ મળ્યો હતો। જ્યારે આ પ્રસંગે નીરજ સેવા ટ્રસ્ટના પ્રમુખ કેસી પટેલ, ટ્રસ્ટી ચંદ્રિકા ત્રિવેદી તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી ડોક્ટર મોનિશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ મેહુલભાઈ પરમાર।